નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ। આજના વિડીયોમાં આપણે વાત કરીશું મિત્રો, ગત રોજ 4 જુલાઈના રોજ રાજ્ય સરકાર દ્વારા ગુજરાત રાજ્યના 9.44 લાખ જેટલા કર્મનિષ્ઠ કર્મચારીઓ અને પેન્શનર્સોના ડીએડીઆરમાં એટલે કે મોંઘવારી ભથ્થા અને મોંઘવારી રાહતમાં 4% વધારો કરતો પરિપત્ર જાહેર કરી દીધો છે। નાણાં વિભાગ દ્વારા મિત્રો 1/1/2024થી હવે ગુજરાત રાજ્યના તમામ જે 7મા પગાર પંચ અંતર્ગત પગાર મેળવી રહ્યા છે અને પેન્શન મેળવી રહ્યા છે તેવા કર્મચારીઓના જે મોંઘવારી ભથ્થું અને મોંઘવારી રાહત છે તેને વધારીને 50% કરી દેવામાં આવી છે। અત્યાર સુધીમાં 46%ના ધોરણે જે છે તે મિત્રો મોંઘવારી ચૂકવવામાં આવતી હતી। મિત્રો હવે ડીએની વધવાની સાથે અન્ય 13 ભથ્થાઓ પણ વધવા જઈ રહ્યા છે। તો જાણીશું વિડીયોમાં વિગતવાર કે મિત્રો અન્ય 13 કયા ભથ્થાઓ પર રાજ્ય સરકાર દ્વારા આગામી સમયમાં વધારો જાહેર કરવામાં આવશે અને પગારમાં કઈ રીતે મિત્રો બમ્પર વધારો દેખાશે, સાથે જ કેન્દ્રના ધોરણે આ વધારો ક્યાં સુધીમાં મળશે, તમામ માહિતી આજના વિડીયોમાં આપ સુધી પહોંચાડીશું। તો વિડીયોના અંત સુધી બન્યા રહેશો અને જો તમે ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, સાથે જ બાજુમાં રહેલું બેલ આઇકોન દબાવી ઓલ નોટિફિકેશન ઓન કરી લેજો, જેથી કરીને ચેનલ પર મૂકવામાં આવતા ભરતીઓના નોટિફિકેશન, વિવિધ ભરતીઓના પરિણામ, જીકેના વિડીયો, સરકારી કર્મચારી પેન્શનર્સ યોજનાઓને લગતા પરિપત્રો સરળતાથી તમને ચેનલના માધ્યમથી ઉપલબ્ધ થઈ જાય। તો મિત્રો રાજ્ય સરકારના કર્મચારીઓ અને પેન્શનરોના વેતનમાં અને પેન્શનમાં વધારો કરવામાં આવ્યો છે। હવે તેમનું ડીએ અને ડીઆર 4% વધીને 50% થઈ ગયું છે। 7મા પગાર પંચ સાથે જોડાયેલા જે વધારા છે જેમાં એચઆરએ, ટીએલ એ અને બાળકોના શિક્ષણ સહિત અન્ય ભથ્થાઓને પ્રભાવિત કરશે। તો આવો જાણીએ કયા કયા ભથ્થાઓ હવે વધશે મિત્રો। તો મિત્રો રાજ્ય સરકારના કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં ગત 4 જુલાઈના રોજ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં સર્વાનુમતે નિર્ણય લેવાયો હતો અને રાજ્ય સરકારના 9.44 લાખ જેટલા કર્મનિષ્ઠ કર્મચારીઓ અને પેન્શનર્સોના મોંઘવારી ભથ્થામાં 1/1/2024 એટલે કે 1 જાન્યુઆરી 2024થી જે બાકી 4%નું મોંઘવારી ભથ્થું હતું તે જાહેર કરી દેવામાં આવ્યું છે અને હવે રાજ્ય સરકારના કર્મચારીઓ અને પેન્શનર્સોને દર મહિને 50%ના ધોરણે મિત્રો જે છે તે મોંઘવારી ચૂકવવામાં આવશે। વધતી મોંઘવારીથી રાહત આપવા માટે નિવૃત્ત કર્મચારીઓ માટે ડીએનએસ રિલીફમાં પણ 4%નો વધારો કરવામાં આવે છે। મિત્રો તેનાથી કેન્દ્ર સરકારના કર્મચારીઓ, રાજ્ય સરકારના કર્મચારીઓના પગાર અને પેન્શનમાં વધારો થશે। આ વધારો 1 જાન્યુઆરી 2024થી લાગુ થશે મિત્રો। ડીએ 50% થયા બાદ હવે કેટલાક અન્ય ભથ્થામાં વધારો થશે। આ ભથ્થામાં હાઉસ રેન્ટ એલાઉન્સ પણ સામેલ છે મિત્રો। 4 જુલાઈ 2024ના રોજ કર્મચારી અને તાલીમ વિભાગ દ્વારા જારી કરાયેલ પરિપત્ર મુજબ 1 જાન્યુઆરી 2024થી મોંઘવારી ભથ્થામાં 4%થી 50% સુધી વધારાના કિસ્સામાં નીચેના ભથ્થાઓ જ્યાં પણ લાગુ હોય તે ચૂકવવામાં આવશે। આ 1 જાન્યુઆરી 2024થી વર્તમાન દરો આ 25%ના દરે કહી શકાય છે મિત્રો। હવે રિવાઇઝ પે સ્ટ્રક્ચર પર મોંઘવારી ભથ્થું 50% થઈ ગયું છે, તો ભથ્થાના દરમાં 25%નો વધારો થાય છે। અહીં તે કેટલાક ભથ્થાનો ઉલ્લેખ છે જેમાં ડીએ 50% થવા પર હવે તે 25%નો વધારો જોવા મળશે। આ ભથ્થાના વધારેલા દરો 1 જાન્યુઆરી 2024થી તમામ કર્મચારીઓ માટે કેન્દ્રના ધોરણે લાગુ પડશે મિત્રો। ટફ લોકેશન એલાઉન્સ, કઠિન સ્થાન ભથ્થું એટલે કે જે મુશ્કેલ સ્થાન ભથ્થું તરીકે પણ ઓળખવામાં આવે છે તે કર્મચારીઓને આપવામાં આવતું વધારાનું પગાર ભથ્થું છે। જેઓ દૂરસ્થ અથવા મુશ્કેલ સ્થળોએ પોસ્ટ કરવામાં આવે છે તેમનો હેતુ મુશ્કેલ પરિસ્થિતિઓમાં કામ કરતા કર્મચારીઓ માટે જીવન ખર્ચને પહોંચી વળવામાં મદદ કરવાનો છે। ટીએલએ હેઠળ આવરી લેવાયેલા વિસ્તારોને 3 શ્રેણીઓમાં વહેંચવામાં આવ્યા છે। વાહન ભથ્થું, નાણાં મંત્રાલય જુલાઈ 2017માં કેન્દ્રીય કર્મચારીઓ માટે અનુદાન તથા ભથ્થાની યાદીને અપડેટ કરી છે। 7મા પગાર પંચનો અમલ આની સાથે ગાઢ સંબંધ હતો। દિવ્યાંગ બાળકોવાળી મહિલાઓ માટે વિશેષ ભથ્થું, વિશેષ રૂપથી નાના બાળકો અને દિવ્યાંગ બાળકોવાળી મહિલા કર્મચારીઓને વધારાનો લાભ પ્રદાન કરવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે કે બાળકોની દેખરેખ માટે વિશેષ ભથ્થા તરીકે દર મહિને જે છે તે 3000 રૂપિયાની ચૂકવણી કરવામાં આવે। ભથ્થું બાળકના જન્મના સમયથી લઈને બાળકના 2 વર્ષના થવા સુધી મળવાપાત્ર રહેશે। ચિલ્ડ્રન એજ્યુકેશન એલાઉન્સ સીઈઈ, છાત્રાલય સબસિડી માત્ર 2 સૌથી મોટા બાળકો માટે લઈ શકાય છે। છાત્રાલય સબસિડી રકમ 6750 રૂપિયા પ્રતિ મહિને કરવામાં આવી છે। સરકારી કર્મચારીઓના અપંગ બાળકો માટે સીઈએ વળતર અને સીઈએના સામાન્ય દર કરતાં બમણું હશે, એટલે કે 4500 રૂપિયા પ્રતિ મહિને જ હવે મળશે। જો વિકલાંગ બાળક શાળાએ જવા માટે સક્ષમ ન હોય તેવા કિસ્સામાં નિવાસ સ્થાને શિક્ષણ, વિશેષ શિક્ષણ મેળવવા માટે સીઈની ભરપાઈ સીઈના સામાન્ય દરો કરતાં બમણી કરવામાં આવી છે। જો કે શિક્ષક દ્વારા ચૂકવણીની રસીદ રજૂ કરવામાં આવે દર વખતે જ્યારે સુધારેલા પગાર માળખા પર ડીએ 50%નો વધારો હશે ત્યારે સીઈએના દરમાં 25%નો વધારો કરવામાં આવશે। સીઈએ અને હોસ્ટેલ સબસિડી વર્ગ 1 થી 3 ધોરણ 12 સુધીના બાળકોના સંબંધમાં સ્વીકારે છે। હાઉસ રેન્ટ એલાઉન્સ, હોટલ એકોમોડેશન, શહેરની અંદર યાત્રા માટે યાત્રાની શુલ્કની ચૂકવણી કે ડેલી એલાઉન્સ, પોતાની કાર, ટેક્સી, ઓટો રિક્ષા, ખુદનું સ્કૂટર વગેરેની કરવામાં આવતા યાત્રાઓ માટે એલાઉન્સ, ફૂડ ચાર્જિસ લંબ રકમ તથા દૈનિક ભથ્થાની ભરપાઈ, ટ્રાન્સફર વગેરે પર માર્ગ દ્વારા વ્યક્તિગત અસરોના પરિવહનનો દર, ડ્રેસ એલાઉન્સ, સ્પ્લિટ ડ્યુટી એલાઉન્સ, ડેપ્યુટેશન ડ્યુટી એલાઉન્સ વગેરે જેવા
13 જેટલા ભથ્થાઓ જે છે તે આગામી સમયમાં સરકાર દ્વારા જે છે તે વધારવામાં આવશે. હવે 4 જુલાઈના રોજ આનો પરિપત્ર થઈ ગયો છે અને જુલાઈ મહિનાથી મિત્રો આ ભથ્થાઓ વધી જશે અને કેન્દ્રીય કર્મચારીઓની સાથે સાથે રાજ્ય સરકારના કર્મચારીઓને પણ આ 13 ભથ્થાઓનો વિશેષ લાભ મળશે. મોંઘવારી ભથ્થું શું છે? તો મોંઘવારી ભથ્થું સરકાર કર્મચારીઓ અને પેન્શનર્સોના વેતનનો એક કોમ્પોનન્ટ છે. તેને સરકારી કર્મચારીઓને વધતી મોંઘવારીને પહોંચી વળે તે માટે આપવામાં આવે છે. આ ભથ્થું વધતી કિંમત વિરુદ્ધ એક બરફના રૂપમાં કામ કરે છે. તેનાથી સરકારી કર્મચારીઓ અને પેન્શનર્સને મળતા પગારમાં વધારો થાય છે. સરકાર દ્વારા દર વર્ષે 2 વાર પેન્શન ડીઆરએસ એલાઉન્સ અને ડીઆર એટલે કે મોંઘવારી ભથ્થામાં વધારો કરવામાં આવે છે, 1 જુલાઈ અને 1 જાન્યુઆરીના રોજ. કેન્દ્ર સરકાર તરફથી ડીએની સમીક્ષા વર્ષમાં 2 વખત જાન્યુઆરી અને જુલાઈમાં કરવામાં આવે છે. તે ધ્યાન રાખવું મહત્વપૂર્ણ છે કે આ રકમ કર્મચારીના સ્થાનના આધાર પર અલગ અલગ હોય છે. આ મિત્રો રાજ્ય સરકારના કર્મચારીઓને હવે ટૂંક સમયમાં આ 13 કેન્દ્રના સમકક્ષ જે છે તે મિત્રો હવે ડીએની વધારાની સાથે 13 અન્ય ભથ્થાઓમાં પણ વધારો મળશે. જય હિન્દ, અસ્તુ.